પોરબંદરનો સાયબર ફ્રોડ કેસમાં સૌથી મોટો ઘટસ્ફોટ થઈ રહ્યો છે। હિરલબા જાડેજા સહિત 4 લોકોએ 163 કરોડનું સાયબર ફ્રોડ કર્યાના સમાચાર। પોરબંદરના સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ। તપાસ અધિકારીએ કોર્ટમાં 3000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે। હિરલબા જાડેજા સહિત ટોળકી સામે 130 જેટલી ફરિયાદે નોંધાઈ ચૂકી છે। તો છે 130 જેટલા ગુના હિરલબા તેમજ તેના સાગરીતો સામે અલગ અલગ રાજ્યોમાં તેમજ અલગ અલગ શહેરોમાં દાખલ થયેલા છે અને હાલ જે પોલીસે છે આ ફરાર આરોપી છે તેને પકડવા માટે પૂરી તજવીજ કરી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર સૌરાષ્ટ્રના પોરબંદરથી સામે આવી રહ્યા છે કે જ્યાં ચકચારી સાયબર ફ્રોડ કેસની અંદર હિરલબા જાડેજા સહિત જે તેમના સાગરીતો સામે ગુનો નોંધાયો હતો એ તમામને લઈને હવે ચાર્જશીટ દાખલ કરવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી રહી છે। પોરબંદરનો સાયબર ફ્રોડ કેસમાં સૌથી મોટો ઘટસ્ફોટ થઈ રહ્યો છે। હિરલબા જાડેજા સહિત 4 લોકોએ 163 કરોડનું સાયબર ફ્રોડ કર્યાના સમાચાર। પોરબંદરના સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ। જો કે આ ફરિયાદ બાદ તપાસ અધિકારીએ કોર્ટમાં 3000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે। 3000 પાનાની ચાર્જશીટની સાથે સાથે હજુ 6 આરોપીને પકડવાના બાકી હોવાનું દર્શાવી ફરાર જાહેર કર્યા છે। આ સાથે જ મહત્વની વાત એ પણ સામે આવી છે કે હિરલબા જાડેજા સહિત ટોળકી સામે 130 જેટલી ફરિયાદે નોંધાઈ ચૂકી છે। જે ચકચારી સાયબર ફ્રોડ કેસનો એક ગુનો દાખલ થયો હતો એ ગુનાને લઈને હવે સૌથી મોટી ચર્ચા થઈ રહી છે કે પોરબંદર પોલીસ દ્વારા સાયબર ક્રાઇમની ટીમ દ્વારા 3000 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। આ ચકચારી કેસની અંદર જો સૌથી પહેલા વાત કરવામાં આવે તો પોરબંદર પોલીસની અંદર આ ગુનો નોંધાયો હતો અને હાલ 163 કરોડની આસપાસની રકમ એ સામે આવી છે, જેમાં 6 આરોપી હજુ પણ ફરાર દર્શાવવામાં આવ્યા છે। હવે જોવાનું રહેશે આગામી સમયની અંદર કે તપાસ બાદ આખી આ ઘટનાની અંદર શું નવું ખુલે છે। સૌથી પહેલા હિરલબા જાડેજાની સામે ગુનો દાખલ થાય છે। એ ગુનાની તપાસ દરમિયાન તેમના ઘરેથી મળેલી કેટલાક દસ્તાવેજી પુરાવાના આધારે જે તપાસ કરવામાં આવે છે, બેંક ડિટેલના આધારે, તેમાં આખી ઘટનાનો ખુલાસો થાય છે કે આ તો એક આખું સાયબર ફ્રોડનું એક નેટવર્ક હોવાનું વાત સામે આવી હતી। મારી સાથે વરિષ્ઠ પત્રકાર વિપુલ ઠકરાર જોડાયા છે। વિપુલભાઈ, સાયબર ફ્રોડના કેસના ગુનાની અંદર હિરલબા જાડેજાની મુશ્કેલીમાં વધારો સાયબર ક્રાઇમની ટીમે 3000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે। હા, ચોક્કસ જણાવ્યું કે થોડા દિવસ પહેલા પોરબંદરના કૃત્યા હિરલબા જાડેજા સામે અનેક પ્રકારના ગુના દાખલ થયા હતા, જેમાં ખાસ કરીને સાયબર ફ્રોડ લઈને 163 કરોડ રકમ જેવી એ રકમની ઉચાપત કરી તેવી ફરિયાદ થઈ હતી, જેમાં 6 લોકો સામે ફરિયાદ દાખલ થઈ હતી। તેમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। હિરલબેન જાડેજાની પણ ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના લોકોને છે પોલીસે ફરાર જાહેર કરેલા છે। અને હાલ તો છે હિરલબા જાડેજા છે જુનાગઢની ખાસ જેલમાં આરોપી તરીકે કાચા કામના કેદી તરીકે રહેલા છે અને બાકીના 6 આરોપી છે તેને પકડવા માટે પોલીસ તજવીજ હાથ ધરી રહી છે। આ તપાસ પૂર્ણ થઈ જતા પોલીસે છે 3000 પાનાની ચાર્જશીટ પુરાવા સાથેની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી દીધી છે। વિપુલભાઈ, આગામી સમયમાં જે ફરાર 6 આરોપી છે એની શોધખોળ એ બતાવવામાં આવી છે કે ફરાર છે। 3000 પાનાની ચાર્જશીટની અંદર હજી એવું લાગી રહ્યું છે કે 130 જેટલી ફરિયાદો છે। વધુ ફરિયાદ દાખલ થાય તો બીજા નવા કેસો પણ દાખલ થાય તેવી શક્યતા? હા, ચોક્કસ જણાવ્યું કે હાલ તો છે 130 જેટલા ગુના હિરલબા તેમજ તેના સાગરીતો સામે અલગ અલગ રાજ્યોમાં તેમજ અલગ અલગ શહેરોમાં દાખલ થયેલા છે અને હાલ જે પોલીસે છે આ ફરાર આરોપી છે તેને પકડવા માટે પૂરી તજવીજ કરી છે। પરંતુ તે પકડાયા બાદ અનેક ઘટસ્ફોટ થાય અને બીજા પણ ઘણા અનેક ગુનાઓ દાખલ થાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। બિલકુલ, આભાર જોડાવા બદલ। તો વરિષ્ઠ પત્રકાર વિપુલ ઠકરાર જોડાયા હતા, જેમને આખી ઘટનાની માહિતી આપી। જે સાયબર ફ્રોડના ગુનાની અંદર કલમો દાખલ કરવામાં આવી હતી, જે આખા કેસની શરૂઆતની અંદર એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ હવે એક ફરિયાદથી સીધી 130 જેટલી ફરિયાદો થઈ ચૂકી છે। પોરબંદર કોર્ટની અંદર 3000 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે, જે શરૂઆતના તબક્કાની અંદર એ 5, 7, 8, 10 કરોડની રકમ સામે આવી હતી, એ આજે 163 કરોડની આસપાસની રકમ સામે આવી ચૂકી છે। જો કે આખી આ સાયબર ફ્રોડના નેટવર્કની અંદર હિરલબા જાડેજા સહિત 4 સાગરીતોની અટકાયત કરવામાં આવી છે। તેમની સામે આખી આ ઘટનામાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ જે 3000 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે, ચાર્જશીટમાં 6 આરોપીઓને ફરાર બતાવવામાં આવ્યા છે। એટલે કે આ કેસની અંદર કુલ 10 જેટલા આરોપીઓ છે અને જેમાંના 6 આરોપીઓ હજુ ફરાર છે
આગામી સમયમાં આ કેસની અંદર નવા વળાંકો આવે તો કદાચ નવાય નહીં. જો કે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ફરાર 6 આરોપીઓને ટેકનિકલ એનાલિસિસના અને સાથે જ હ્યુમન સોર્સિસના મદદથી તેમની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. તમારું શું માનવું છે? કુખ્યાત હિરલબા જાડેજાની સામે થયેલી આ 130 ફરિયાદ અને 163 કરોડનું સાયબર ફ્રોડનું આ મસ્ત મોટું નેટવર્ક કે જેમાં 3000 પાનાની પોલીસે ચાર્જશીટ રજૂ કરી છે. આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.